એ ભાઈ હું એક 500 રૂપિયા આપ તો. 500 રૂપિયા શું કરવા? એ ભાઈ સ્વિમિંગ પુલ માં નાવા જાવું ને એટલે 500 રૂપિયા આપ. નાવાના 500 રૂપિયા? એ ભાઈ ખાલી નાવાના નહીં, જો સ્વિમિંગ પુલ માં નાવાનું ના ખાવાનું અને અહીંથી જવાનું ભાડું બધું હે ને 500 રૂપિયામાં છે. એટલે હે ને આવું જાવું કઈ માથાકૂટ નહીં અને ના ખાવાની માથાકૂટ નહીં. સવારથી જવાનું સાંજે પાછો વહી આવી છું. હા ભાઈ વાહ, 500 રૂપિયાનો ખર્ચો કરું. આમ જા આપણી કુંડીઓ ફરીને ખેતર જ્યાં મફત ડૂબકા ખાજે, એકલો ના છે તમ તારે એને નાસ્તો લેતો જાય. જા ત્યાં છે નાનવે કાંઈ 500 રૂપિયાનો ખર્ચો નથી કરવો. 500 રૂપિયા તો ઓલા આટી ગયા આમ છે એમ થા. એ ભાઈ હવે ગજુરી પતરી હું કામ બળતરા કરે? એક તો તારો પગ માંગો એમાં તું બળતરા કરે. સમજો ડાયાબિટીસ વધી જાય ને તો વયો જાય. ઈ જવા દે ખોટી બળતરા કરીમાં 500 એટલી બધી બળતરા જ નહીં કરવાની. હા લેવા દેવા વગેરે 500 રૂપિયા ગયા. તને તો હું એમ લાગતું છે ને 5 રૂપિયા જ જાય એમ. ડોબાને કા ઊંઘ નો આવી 500 રૂપિયા લઈ ગયા એમાં. હવે હું તને કહું ને ઈ કરવાનું છે. 500 ના 5000 એની આગળથી લેવાના છે. એ ભાઈ ઈ ગજુન પત્રી છે ને ઈ કારીગરના દીકરા છે. આખા ગામમાં જેના ગાળિયા કરો ને તો ગજુન પત્રી કરે કે બાકી કોઈનું કામ નથી. એટલે એનો ગાળિયો કરવા આવે દે ઈ આપણી ઝપટે સડશે નહીં. અરે બેઠા બેઠા એને ગાળિયા કરવાના છે. હવે 500 ના 5000 લેવાના છે ગમે એમ થાય. હું તને કહું ને ઈ વસ્તુ કેજે તું ખબરીને જઈને અહીંયા. આવું જ કેવાનું છે ને? હા ઈ ખબરીને કેજે છે એને કે આવી રીતે કરવાનું છે. બોલ શું કરવું છે? હાલ 50-50 એને કે કહી દેજે તમ તારે. કાંઈ વાંધો નહીં, હમણાં ખબર કઈ આવું બરોબર ને? હા જા. એ ગંડા, એ બોલો બોલો ગુજુભાઈ. એટલો બધો ઉતાવળમાં બોલું બોલું ગુજભાઈ ક્યાં ઉપડ્યો? એ ખબરીને બોલાવ જાવ છો? પૂછ્યું એ સવારમાં હે ને મારા ભાઈ થર્ડ થઈ ગઈ મારે. તપ્પા એમાં ખબરીનું શું કામ? એમાં એમ હતું મારે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું હતું કે નહીં તે મેં 500 રૂપિયા માંગ્યા. હું કહું ભાઈ 500 રૂપિયા દે એટલે એમાં ખાવાનું ને બધું આવી જાય એમ. કે ગાંડા 500 રૂપિયા કે ભાડા કે નથી દેવા જાય કે કુંડિયા ના જાય. મને દાય ચડી ને તે મેં ગળાથી તે પીધી હતી એની. એ મરી નથી ગયો, જીવે છે. ખાલી હે ને અવાજ નથી નીકળતો, બોલતો બંધ થઈ ગયો. એમ તો હવળન બવળન બધું કરે. એ ગાંડા તો તે છે ને ગળાની નસ દબી દીધી છે. એ આમાં નસ હોય તો હોય જ ને. એ તો મારે વધુ પડતી ભીંગ લાગી ગઈ છે કાંઈ. તો હું જીવે તો છે ને. હા જીવે એમ તો હે ને બધું હવળે આમ બધું કરે છે પણ ખાલી અવાજ નથી આવતો. હું એને બોલાવું તો બોલતો નથી. વાહ ગાંડા વાહ, હું તું તે તારે સ્વિમિંગ પુલ માં નાઈન ક્યાં જાવું ભાઈ? આ બધા ગામના જાતા હકે નથી. મને કે ગાંડા તારે આવું તો મેં કીધું હા મારા ભાઈ બને વયો જાવ. પણ હવે હે ને ખબરીને બોલાવા જવું પડશે કાંઈ કા. પણ ખબરીનું શું કામ છે? ઈ તો રસોઈયો છે, ડોક્ટર થોડો છે કાંઈ. તો આમાં થોડું ડોક્ટર ને બોલાવવાનું ખબર હું કાંઈક જાણતો હોય છે. એ ગાંડા તું ગાંડો એટલે ગાંડો જ રહ્યો. આમ જો આમાં છે ને બહુ વાર ન લગાડાય. તારો ભાઈ નકર છે ને વયો જાહે. આમાં ડોક્ટર ની જરૂર પડે, ડોક્ટર ની. અને ઈ સ્પેશિયલ ગળાનો ડોક્ટર હોય ને એવો ગોતવો પડે. એ ગજુભાઈ જો સ્પેશિયલ થી ડોક્ટર લાવી અહીંયા તો પછી કેસ થયો હોય તો એટલે હું તો હલવાઈ જાવ ને. વાહ ભાઈ વાહ. હો ગાંડા મારા એક ડોક્ટર છે ને ઓળખીતા છે, સ્પેશિયલ ગળાના ડોક્ટર છે. મારા ભાઈબંધ છે, હું લેતા હું એને. કેસ બેસ કાંઈ નહીં થાય, હું સમજાઈ દઈશ. સમજાઈ દેશો ને? હા જે પૈસા થાય ને હું આપી દઈશ. કેસ ન કરાવતા બરોબર ને? તો આમાં પૈસા તો ગાંડા ગણતરી તો વધારે જ રાખવાની હો ભાઈ. આમાં કઈ 1000-1500 માં ન પતે. કેટલા સુધી પચે? 500 તો 1000 5000 કાંઈ વાંધો નહીં. પૈસા જી થાય ને હું આપી દઈશ. પેલા હું ખબરીને બોલાવી આવું અને મારા ઘરે રાખો ને કે તમે જલ્દી ડોક્ટર ને બોલાવીને આવો. ખબરીનું શું કામ છે? હું ડોક્ટર લઈને ડાયરેક્ટ તાર ઘર પહોંચું. પણ મારે એને બોલાવવા જવું પડે ને. એકાદો હાથ વગત રાખવો કે નહીં બરોબર ને? ત્યાં તમે ડોક્ટર ને બોલાવીને આવ્યો બરોબર? હા 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 જલ્દી પત્રીને ગોતવો પડશે ને ડોક્ટર બનાવવો પડશે. પત્રી 1 2 3 4 અને 5. એ પત્રી તારું જ કામ હતું. એ બોલો બોલો ગુજુભાઈ. પૈસા એ ગુજુભાઈ મેં તમને કીધું નહીં 28,000 વેરો આવ્યો એમ. 28,000 તારા બાપાએ રોકડા આપ્યા ને તું ભરવા જાશો એવું કઈ છે? હવે ભલા મણા એટલા બધા પૈસા અમારે આગળ ક્યાંથી? એ તો છે ને સાહેબ આગળ ગયો. મેં સાહેબ એટલા બધા પૈસા નથી, આમ છે તેમ છે. પછી છે ને ગુજુભાઈ 5,000 ના હપ્તા કરી દીધા. એટલે પેલો હપ્તો ભરી આવું. હા તે કાંઈ વાંધો નહીં પત્રી, હપ્તો ભરવા ઘડીક રહીને જાય. અડધી કલાકનું કામ છે. શું છે? ઘડીક ખાલી ડોક્ટર બનવાનું છે, તારા ગળાના ડોક્ટર. હવે હે ગુજુભાઈ મને છે ને ડોક્ટર નો હરકો સ્પેલિંગ નથી આવડતો. તે પણ ન્યાય ક્યાં તને પૂછવાના છે? તું ક્યાંથી આવ્યો? આ એ બધું હું જોઈ લઉં. આમ જો તું 5,000 મળે એમ છે, તારા હપ્તાનું નીકળી જાય, અડધો હપ્તો થઈ જાય. તારે વિચાર તો કર તું. હે ગુજુભાઈ 5,000 મળે? 5,000 મળશે? બે ના ડી તારા અડધો હપ્તો નીકળી જાય. એલા એ ગુજુભાઈ હપ્તા તમારા બાપા ભરશે, આપણે 2,000 વાપરી રાખશું. હા આ તો હું મને ગાંડો મળ્યો હતો. ઈ કાકેના ભાઈને છે ને ઉના દાદાને ગળાથી સોંટી ગયો છે.
એ ગજુભાઈ તો એક કામ કરો આ ફટાફટ અડધી કલાકમાં ભરીને આવું. ના ના હવે ત્યાં સુધીમાં તો મોડું થઈ જાય. તારે ખાલી ન્યા છે ને જઈને આમ ડોકી ઘડીક આમથી આમ મળવે ને એટલે થઈ જાય. સારું આમાં કઈ હોય નહીં ન્યા. કસરત કરાવવાની. હા હવે એવું તો મને બહુ આવડે ગજુભાઈ. આ તો બની જાય ડોક્ટર. હાલ હા તો કાંઈ વાંધો નહીં, હાલો ડોક્ટર બની જાઓ. હાલ લે હા આવ્યો ગાંડા. એ ખબરી હાલ હાલ મારો ભાઈ બોલાવે છે તને. એ શું કામ છે તારા ભાઈનું? એ ભાઈ મારા ભાઈ એમ કીધું કે ખબરી નવીરો હોય ને તો ફટાફટ બોલાય, એનું ખાસ કામ છે એમ કીધું. નવીરો વાવ તો ને? એ ભાઈ તો નવીરો જ બેઠો ને તારે શું કામ છે? એ નવીરો નથી હું. હજી હમણાં જ ત્યાં ખોડિયારમાંના મંદિરે ફોન આવ્યો હતો. ત્યાં માંડવો છે ને એટલે હાલના જોઈને સુરમું બનાવવાનું શરૂ કરવાનું છે. લાડવા બનાવવાના છે આખા ગામ હાટું. એ ભાઈ ઈ ઓર્ડર તને મળ્યો? તે કેમ ન મળે? એ ભાઈ ઈ મોટું રોહડું છે હો, 5000 ની રસોઈ છે. તને પાછું ફાવશે ને લાડવા બનાવતા? એટલે એમાં કઈ ઓર્ડર ઉપર પૈસા નથી લેવાના. તો અને ત્યાં હું એક રસોઈયો ન વાવ, તો આખા ગામના બધા ભેગા થાય. આ તો વાંધો નહીં હો, પછી હું કહું, તું એકલો નથી બનાવતો ને કાંઈ? પણ આવડતું હોય ને એ મદદ કરાવવા જવાનું હોય ને. ઠેક સેવા કરવાની. હા આમ જો સેવા કરવાનો ને તો મને કહેજે, હું હે ને ભી મારી લાડવા તો વાળી શકું હો પાછો. હા તો હાલ લાડવા તો વાળવાના છે. હાલી તારા ભાઈનું કામ પછી કરશું. એ ભાઈ ઈ તો હજી હાનના જવાનું છે ને, અત્યારે તારે અડધી કલાકનું કામ છે. અરે મૂળ ટાઈમ નથી આમ કહું છું. એલા ગજુને પતરીનો તોડ કરવાનો છે. એ તો તું રેવા જ દેજે. કેમ? હવે ઈ કોઈ દે ગાળિયામાં આવે અને તારો ભાઈ છે ને બેઠા બેઠા આવા ને આવા પ્લાન કર્યા કરે. ક્યારેક માર ખાવા પડે છે. સારા માના બેહતા નથી આમ. એ ભાઈ આજપલે માર નહીં ખાવા પડે. 5000 નો તોડ કરવાનો છે એમ કીધું એટલે કે ખબરીને બોલે હાલ 5000 નો તોડ કરવાનો છે. ના 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 ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા હોય ને ઈ જાય છે એમાં તો. જો 5000 નો તોડ કરવાનો છે, એમાં 2500 તારા અને 2500 અમાર. અડધો અડધ થાય, અડધો અડધ બે ને બોલ. 2500 મને મળશે. હા હા તે વાંધો નહીં. ત્યાં ખોડિયારમાં જ છે ને હાનના સુલ જેગવાની છે. અને જો તારે કરવાનું શું છે તને ખબર? અહીંયા વાહ ભાઈ વાહ, આસપલે કઈક તારા ભાઈ પ્લાન હારો કર્યો લે. બરોબર ને? પેલા તોડ કરી નાખી, પછી હાજે માંડવામાં સીવામાં વયા જાય. બરોબર? હા તો આવું જ ચાલ તૈયાર થઈને. ગડા હા તેલી કકડી આ તો કાંઈ વાંધો નહીં. આ પેશન્ટ છે? ના ના ઈ મારા ભાઈ છે. તું ઘડીક મૂંગો મહિને. હા સાહેબ આ પેશન્ટ છે. આને ગળામાં કાંઈક પ્રોબ્લેમ થઈ ગયો. શું થઈ ગયું? ઈ હે ને બોલતો બંધ થઈ ગયો મારા ભાઈ. હા હા કાલ શું ખાધું તું? કારેલાનું શાક આખા. સવારે આખો હરગવો. આખો સરગવો. હા 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 એના લીધે કઈ તકલીફ હોવી જોઈએ. દાદા ઊંડો શ્વાસ લ્યો. ના દાદા બોલો કાક બોલો. એ ગજુભાઈ બોલતા નથી એટલે તો ડોક્ટર ને બોલાવે છે. બોલી નથી એક તો ઈ. હા હા સોરી. હા કાંઈ સાહેબ શું લાગે? મને લાગે હરગવો અંદર હે ને હલવાઈ ગયો લાગે. કાંઈ સાહેબ? એલા ભાઈ એવું કાંઈ શું છે નહીં. આ બધું નોર્મલ છે. હમણાં કસરત કરાવી દઉં ને એટલે બધું રિકવર આવી જશે. થઈ જાય છે ને પાછું. અને કયો ને ભાઈ કઈ અરે ગાંડા ઈ સાહેબ છે ને સ્પેશિયલ ગળાના ડોક્ટર છે. ઠેક એવું છે એમ ને? હા 2 ઝટકા આમથી આમ મરાવશે ને ત્યાં તારો ભાઈ ઊભો. દાદા તમે કઈ બોલી શકો છો? નહીં હાલો કશું બોલી નથી શકતો. આમ ફેરો ડોકે આમ ફેરો. આ હવે છે ને એ હાથ પકડી રાખો. હા બસ. એમાં શું છે ટચા કયો ફોડવો પડે આયા. હાથી ફોડી નાખો સારું થતું હોય તો. એના લીધે શું આ ડોકે આમ રિવર્સ થઈ જાય. હા દાદા આવ લૂઝ રહો લૂઝ. બસ શરીર ઢીલું મૂકી દો. હા હાલો. હે એમાં શું છે ટચા જે કડક બોલ્યો ને એટલે હવે છે ઈ એ મારા ભાઈ તો હલતોય બંધ થઈ ગયો. હલતોય નથી. સાહેબ પડ્યો જ નહીં એટલે એલા. ઘડીક એ ભાઈ! ઓય એ હવે મારો ભાઈ બોલતો નતો ઈ તો વાંધો નહીં, પણ હલતો નતો. એ મારા ભાઈને મારી નાખ્યો હવે. અલા. એ કોક આવો એ ભાઈ, મારા ભાઈને મારી નાખ્યો. બચાવો મારા. એ લા ગાંડા. એ જા. આ! હું છે બધું હું છું. એ શાબ મારા ભાઈને મારી નાખ્યો. અરે ભાઈ ડોક્ટર હું છું કે તમે છો? તું ડોક્ટર છે એમ ને? હા. હા આવજો યાર. અને શું કર્યું? શું કર્યું હોય? એ શાબ મને ખબર છે. દબી દીધી. ગળા ફીતી દીધી. એ ગળા ફીતો ત્યાં દબી હતી. ડોક્ટર તો સારું કરવા આવ્યા હતા. હા ડોક્ટર શું કરે? એ ડોક્ટર આવ્યા એ પેલા તારો ભાઈ હલતો થો. હા હલતો તો ખાલી બોલતો નતો બાકી હલતો ને બધું કરતો હતી.
એ શરીર ટાઢું પડી ગયું એક કે નસ નથી હાલતી. ના 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 ના, એમાં શું છે કે છે ને કલાક એને રેસ્ટ આપવો જોઈએ, પછી ઓટોમેટિક રિકવર થઈ જશે. કાંઈ વાંધો નહીં. ક્યાંના ડોક્ટર છો તમે? એટલે આ ભાવનગરનો જ છું, આ કાળીબીડ મારો. હા, તમારી હોસ્પિટલ કઈ જગ્યાએ છે? અહીંયા શિવનગરમાં. સરસ, લાયસન્સ બતાવો. લાયસન્સ ફોર વ્હીલ નું ટુ વ્હીલ નું એ ડોક્ટર નું કહું છું, હું 4 વ્હીલ ને 2 વ્હીલ કરે છે? જો સાહેબ જો ડોક્ટરનું લાયસન્સ. લે લે ઉતાવળ રાખ, હું બોલોસ? અરે એમાં એવું છે કે ઈ મારા મેડિકલે પડ્યું છે. એ સાહેબ મારી નાખ્યો, મારા ભાઈને મારી નાખ્યો. હવે હું થશે, મારું હું થશે. મૂંગો રે ને ઘડીક કાંઈ વાંધો નહીં. ચાલો ચાલો આપણે ચાલો. એ ક્યાંય જવાનું નથી, સીધું ગેટે હાલ. કેમ ગેટે હું છે? ને લાયસન્સ મગાવી લેશે તારું, હાલ. પણ ના ના ઘરે કોઈ છે નહીં. અરે આજકાલમાં ગમે ત્યાં સુધી ત્યાં સુધી તું ગેટે બેઠ ચાલ. એ પત્રી વાઘ ગુના વગરનો તું હલવાઈ જાય છો. કાંઈક પત્તું હોય તો પતાઈ દેવી આઈના. હું પોતે પણ કઈ હોય આવો. એ હું બે ખુશખુશ કરવા, હાલો આગળ થાવ. અય સાહેબ આ તો હજી નાનો કહેવાય હે, અને જિંદગીનો સવાલ છે હે. પતાઈ જો ને આઈના કાંઈક પતાઈ જો ને. એમાં કઈ ડોક્ટરમાં નાના મોટાનું ન હોય. લાયસન્સ હું માગું છું, લાયસન્સ આપી દો ચાલો. આમ 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 એટલે હું? અરે કાંઈ પત્તું હોય તો એમ ભાઈ, યાર તમે તો કોઈ દી કર્યું ને એવું કરે. કાંઈ વાંધો નહીં, 5000 આપી દે. 5000 રૂપિયા આપી દે. અલ્યો 5000 રૂપિયા. હવે પછી ક્યાંય આ પકડાણો આવા ધંધામાં એટલે તું ગયો સમજ, જાલ નીકળ. આવું સાહેબ ને જરાક ડેલા સુધી આવું હો ગાંડા એ આવું. જલ્દી આવજો, આનું કાંઈક કરવું પડશે મારા ભાઈનું. હા હા, એ મારા ભાઈને મારી નાખ્યો. એવું નતા. હા સબરી મેળાઈ ગયો. વાહ, લાય વધી હતા, લાય વધી હતા. હા, આ પ્લાન તમારો કામ આવ્યો. કામ તો આવી જ જાય ને ભલા પડશો. એ આડી તમારા અડી મારા. હા હા અને હવે પછી આવા કઈ ગાયા હોય ને ઓળખતા તો પાછા મને કહેતા રહેજો. આ કાંઈ વાંધો નહીં.